પરિષદમાં સ્વાગત છે। આજની આ વિશેષ પત્રકાર પરિષદમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના સન્માનીય અધ્યક્ષ અને સાંસદ શ્રી શક્તિસિંહજી ગોહિલ પત્રકાર પરિષદને સંબોધન કરશે। આજની પત્રકાર પરિષદમાં બે મુખ્ય બાબતો છે। એક, રાજકોટ જિલ્લાના જસદણના વિછિયા પંથકના સામાજિક આગેવાનો અને રાજકીય આગેવાનો કોંગ્રેસ પક્ષમાં આજ વિધિવત રીતે જોડાવાના છે। જેઓનું અહીંયા સ્થાનિક કક્ષાએ વિછિયા અને આસપાસના વિસ્તારની અંદર અનેરું મહત્વ છે, એમનું કામ બોલે છે। તેવા વિધિવત રીતે માનનીય પ્રદેશ અધ્યક્ષ શ્રી શક્તિસિંહ ગોહિલના હસ્તે ખેસ પહેરીને કોંગ્રેસ પક્ષમાં વિધિવત રીતે જોડાશે। સાથોસાથ આજની આ પત્રકાર પરિષદમાં અગત્યનો મુદ્દો છે કે ગુજરાત સરકારના ભાજપાના મંત્રીશ્રીનો ભ્રષ્ટાચાર, કોંગ્રેસ પક્ષનું પ્રતિનિધિ મંડળ, સ્થળ તપાસ કર્યો, ફેક્ટ ફાઇન્ડિંગ, યાનો ભ્રષ્ટાચાર, યાની સ્થળ ઉપર કામ કાગળ ઉપર અને વિધાનસભાની અંદર પણ કોંગ્રેસ પક્ષ તરફથી આક્રમકતાથી થયેલી રજૂઆત બાદ એફઆઈઆર થઈ, મંત્રી પુત્રોની ધરપકડ થઈ, પણ હજી સુધી મંત્રીશ્રી એ કેબિનેટમાં સ્થાન ધરાવી રહ્યા છે। તો એ સમગ્ર બાબતે માનનીય પ્રદેશ અધ્યક્ષ શ્રી આપની સાથે વાતચીત કરશે। હું વિનંતી કરું માનનીય શક્તિસિંહજી ગોહિલને તેઓ આપની સાથે વાતચીત કરે। માનનીય શક્તિસિંહજી। નમસ્કાર મિત્રો, આજની આ પ્રેસ કોન્ફરન્સમાં પ્રેસ અને મીડિયાના મિત્રોનું ખૂબ હૃદયપૂર્વક સ્વાગત કરું છું। ખૂબ ગરમી તડકો હોવા છતાં ખૂબ મોટી સંખ્યામાં પ્રેસ અને મીડિયાના મિત્રો પધાર્યા છે, સૌનું સ્વાગત। અમારા સાથી હાથસે હાથ જોડોના સ્ટેટના કન્વીનર ભાઈ શ્રી અને માજી ધારાસભ્ય ભાઈ શ્રી ઇન્દ્રનીલભાઈ રાજ્યગુરુ, અમારા મીડિયા ડિપાર્ટમેન્ટના હેડ ભાઈ મનીષભાઈ દોશી, માજી ધારાસભ્ય ભાઈ શ્રી ભોળાભાઈ, ભાઈ શ્રી નિધનભાઈ બારોટ, ભાઈ શ્રી અવસરભાઈ નાકિયા, ઉપસ્થિત આજે ભારતીય જનતા પાર્ટી, આમ આદમી પાર્ટી અને કેટલાક જ્ઞાતિગત સામાજિક સંગઠનોમાં કામ કરતા આગેવાનો, એ ભાજપમાં હતા એમણે ભાજપ, આમ આદમીમાં હતા એને આમ આદમી છોડીને કોંગ્રેસમાં જોડાવાનું નક્કી કર્યું છે એવા સૌ આગેવાનો અને મિત્રો, બે મુદ્દાઓ આપના સાથે આજે મારે વાત કરવી છે। પ્રધાનમંત્રી શ્રી 2 દિવસના ગુજરાતના પ્રવાસે આવે છે। પ્રધાનમંત્રી શ્રી આપણા ગુજરાતી છે, ગુજરાતના છે, ગુજરાતની ભૂમિ પર એમનું સ્વાગત। દાહોદના જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રીએ આજે એક ઈમેલ કરીને પ્રધાનમંત્રી શ્રી પાસે સમય માંગ્યો છે કે પ્રધાનમંત્રી શ્રી આપ દાહોદમાં આવી રહ્યા છો તો જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખને, માજી સાંસદ, માજી ધારાસભ્યશ્રીઓ, જિલ્લાના આગેવાનો, કેટલાક સામાજિક સંગઠનના આગેવાનો, કેટલાક એક્ટિવિસ્ટ મિત્રો નું એક પ્રતિનિધિ મંડળ વડાપ્રધાન શ્રી આપને મળવા માંગે છે, તો અમને તમારો થોડો સમય આપો। આ પ્રતિનિધિ મંડળ મળવાનું છે, એની માંગ ભ્રષ્ટાચાર વિરુદ્ધ લડવા માટેની પ્રતિબદ્ધતા સાથે કેટલાક મુદ્દાઓને, કેટલાક આધાર પુરાવાઓ પ્રધાનમંત્રી શ્રીને આપને આપવા માંગીએ છીએ। આ પ્રતિનિધિ મંડળે લખ્યું છે, એમાં મારા સૌરાષ્ટ્રમાં એવી કહેવત છે કે વાડ ચીપડા ગળે તેનું રક્ષણ કોણ કરે? જો રક્ષક જ ભક્ષક બને તો રક્ષણ ક્યાં થાય? એટલે પ્રતિનિધિ મંડળ કહે છે કે દાહોદ આદિવાસી વિસ્તાર છે, અવિકસિત વિસ્તાર છે, લોકોના રોજગારી માટેના ફાંફા હોય ત્યારે રોજગારી ઈચ્છતો વિસ્તાર છે, વિકાસ ઈચ્છતો વિસ્તાર છે, અને આ વિસ્તારમાં
તમારા ભાજપની સરકારમાં મિનિસ્ટર છે, એના 2 દીકરાઓ, એના સામે એફઆઈઆર થઈ છે. પ્રાથમિક એફઆઈઆર માં જ જે માહિતી છે, પ્રાથમિક એ પ્રમાણે 75 કરોડ થી વધારે, અને જો સમગ્ર તપાસ થાય તો 400 કરોડ થી વધારે રૂપિયા ખવાઈ ગયા છે. અને આમાં તહમતદાર તરીકે ભાજપના મિનિસ્ટરના 2 દીકરાઓ જેલમાં છે. હવે જો એ જ ચોર, એ જ પોલીસ અને એ જ ન્યાયાધીશ આવું ચલાવવાનું હોય તો ભ્રષ્ટાચાર રોકાય નહીં. એટલે પ્રતિનિધિ મંડળ વડાપ્રધાનશ્રીને મળીને લખ્યું છે કે અમે કહેવા માંગીએ છીએ, પુરાવા આપીશું. પહેલી વાત કે સાહેબ, કરોડો રૂપિયા જેના ઘરમાં આવતા હોય, 2 દીકરાઓ એના કારણે એમની જ સરકારની એફઆઈઆર માં જેલમાં હોય, તો શું બાપને ખબર ન હોય કે મારો દીકરો આ કરોડો લાવ્યો ક્યાં? અને એમ છતાં જો બાપને તમે મિનિસ્ટર ચાલુ રાખો તો જેને ડીએસપી પણ સલામ કરે, ડીજી પણ સલામ કરે, એ મિનિસ્ટરના દીકરા સામે પોલીસ તપાસ કેમ કરશે? એટલે પહેલી માંગ અમે આપને મળીને એ કરવા માંગીએ છીએ કે આ મિનિસ્ટરને રાજીનામું નહીં માંગતા, સેક કરો, હોદ્દા પરથી બરખાસ્ત કરો. કારણ કે આટલા મોટા ગરીબ લોકોના પૈસા ચાવ કરનારને હોદ્દા પરથી બરખાસ્ત કરો. ભારતીય જનતા પાર્ટીના પ્રાથમિક સભ્ય પદેથી પણ બરખાસ્ત કરવા જોઈએ જો તમે ભ્રષ્ટાચાર ન કરવા માંગતા હો તો. પ્રતિનિધિ મંડળ ઉલ્લેખ કરે છે કે ભૂતકાળમાં સાવ નાનો આક્ષેપ હોય તો પણ કોંગ્રેસની સરકારમાં મંત્રી રાજીનામું આપતા, અને એકાદ દિવસ રાજીનામામાં આગુ પાછું થાય તો ભારતીય જનતા પાર્ટી રોકકળ મચાવતી. છેલ્લો દાખલો મનમોહનસિંહજીની સરકારમાં પવન બંસલ એ રેલવે મંત્રી હતા, અને એ રેલવે મંત્રી હતા ત્યારે એના સામે કોઈ સીધો આક્ષેપ નહોતો. એમના દૂરના થતા એક ભાણેજે એક બદલીમાં ક્યાંક પૈસા માંગ્યા, આવો આક્ષેપ થયો તો પવન બંસલે રાજીનામું આપી દીધું કે ભલે દૂરનો સગો, માત્ર બદલીમાં પૈસા માંગ્યાનો ભલે આક્ષેપ છે પણ મને મંત્રી રહેવાનો અધિકાર નથી. તો આ પ્રકારની ભૂતકાળની પરંપરાઓ છે, એનું પાલન થાય એ માંગ સાથે આ પ્રતિનિધિ મંડળ મળવામાં આવે છે. આ પ્રતિનિધિ મંડળ કહે છે કે અમારા પાસે જે આધાર પુરાવાઓ છે એ પ્રમાણે આ તો માત્ર એક ટ્રેલર છે, આખી મૂવી તો બાકી છે. તમારા ભાજપના હોદ્દેદારો, મંત્રીઓ, ધારાસભ્યો અને એના પરિવારના સભ્યો ગરીબ માણસ અથવા વિકાસના માટે, જનતાના હિત માટે વાપરવાના પૈસા કેવા ખાય છે એના અમે નક્કર પુરાવા તમને આપીશું. અમને સમય આપો. હું પણ માંગ કરું છું કે પ્રધાનમંત્રી શ્રી આપણા ગુજરાતના છે, અને જ્યારે પોતે પ્રધાનમંત્રી હોય, ગુજરાતમાં પોતાની સરકાર હોય, પ્રધાનમંત્રી જાહેરમાં એમ કહેતા હોય કે હું ખાતો નથી, ખાવા દેતો નથી, અને જો એમની નજર સામે ગુજરાતમાં કરોડોથી ઓછું ખવાતું ના હોય અને સાચું બોલે, એને ચેનની રોટી ખાવા દેવાતી ન હોય, તો કાં તો પ્રધાનમંત્રી શ્રીએ પોતાના સૂત્રનો જવાબ આપવો પડે, અથવા તો પ્રતિનિધિ મંડળને મળીને મિનિસ્ટરને બરખાસ્ત કરી અને જે સરકાર જ પોલમપોલમાં ભ્રષ્ટાચારમાં છે એ જ સરકાર તપાસ કરે તો કંઈ ન નીકળે. એટલા માટે હાઈકોર્ટના સિટિંગ જજ મારફત જેની નિગેવાની રહે અને સીબીઆઈ તપાસ કરે, આ માંગણી કોંગ્રેસ પક્ષ દ્વારા પણ છે કે ગરીબ, આદિવાસી, બક્ષીપંચ, જરૂરિયાતમંદ લોકો માટેના નાણાં ખવાયા છે.
વિસ્તારમાં જનતાના વિકાસ માટેના નાણાં ખવાયા છે. એફઆઈઆર ની નકલ આપને જોઈએ તો મનીષભાઈ આપના સાથે શેર કરશે પ્રેસને મીડિયાના મિત્રો સાથે. એફઆઈઆર માં લખ્યું છે કે રસ્તો બનાવવાનો હતો એ બનાવ્યો નહીં અને સંપૂર્ણ પૈસા મિનિસ્ટરના દીકરાઓની એજન્સીમાં ઉતરી ગયા. મનરેગામાં જોગવાઈ છે કે જે ટકાવારી પ્રમાણે કોન્ટ્રાક્ટ અપાવવાનો હોય કે આટલું મજદૂરથી કામ, આટલું એજન્સીનું કામ, એનું ધોરણ જળવાયું નહીં. એફઆઈઆર માં જે ભાજપની જ સરકારની પોલીસ દ્વારા એફઆઈઆર છે એમાં ઉલ્લેખ છે કે મંત્રીઓના દીકરાઓની કંપની, મિનિસ્ટરના દીકરાઓની કંપની L1 એટલે કે લોએસ્ટ વન, સૌથી ઓછા ભાવે કામ કરતી એજન્સી એને કામ દેવું જોઈએ. એવું નહીં મિનિસ્ટરના છોકરાઓને લવ રીંગણા બે ચાર દલાલ તરવાડીની જેમ કરોડો રૂપિયા મિનિસ્ટરના દીકરાઓએ ખાધા છે. આ ફરિયાદમાં ઉલ્લેખ છે. પ્રતિનિધિ મંડળે વડાપ્રધાનશ્રીનો સમય માંગ્યો છે, માંગણી કરી છે કે આ વિસ્તારમાં, ગુજરાતમાં અને અન્ય જગ્યાએ પણ મરી ગયેલી વ્યક્તિઓના નામે પણ મનરેગામાં કાર્ડ બને છે, પૈસા લેવાય છે, એના એટીએમ કાર્ડથી પૈસા રોકડા થઈ જાય છે, ભૂતિયા ખાતાઓ છે અને સીધા ભારતીય જનતા પાર્ટીના નેતાઓને કાર્યકર્તા જોડાયેલા છે. પ્રતિનિધિ મંડળે માંગ કરી છે, એમાં લખ્યું છે કે આદિવાસી વિસ્તારના રૂપિયા આદિવાસી વિસ્તારમાં વપરાવા માટે આવે, નકલી ઓફિસ ઊભી કરી, નકલી ઓફિસ પૈસા ખાઈ ગઈ, પછી આજ સરકારે તપાસ કરે, ચોરી કરનાર, ભ્રષ્ટાચાર કરનારને જામીન મળે, એક પણ રૂપિયો વસૂલ નથી થયો, તો આદિવાસી વિસ્તારના વિકાસના પૈસા ગયા ક્યાં? જે ખાઈ ગયા હતા એની પાસેથી વસૂલ કરી અને આદિવાસી વિસ્તારને એ જ પૈસા ત્યાં વપરાય એ માટે માંગ કરી છે. નલ સે જલ, આ એક બીજું ભ્રષ્ટાચારનું અધિકાર છે. નલ સે જલ નિમિત્તે પણ મોટો ભ્રષ્ટાચાર થયો છે. ત્યારે હું ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીશ્રીને પણ વિનંતી કરીશ, અમારી જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રીએ વડાપ્રધાનશ્રીને ઈમેલ કર્યો છે. અમે ગુજરાતના મુખ્યમંત્રીશ્રીને પણ ઈમેલ કરી રહ્યા છીએ અને આ પ્રેસ અને મીડિયાના માધ્યમથી પણ વિનંતી છે કે મુખ્યમંત્રીશ્રી આપ વડાપ્રધાનશ્રીની સાથે હશો તેમને કહેજો કે જનહિતમાં માજી સાંસદ, માજી ધારાસભ્યો, જાગૃત નાગરિકો આપને મળવા માંગે છે, તો આ મોટા ભ્રષ્ટાચાર માટે મુલાકાતનો સમય આપજો. નહીં કે અમારા નેતાઓને રાતે જ એરેસ્ટ કરીને એના ઘર બહાર પોલીસ ન બેસાડતા, એમને મળવા દેજો. આ કોઈ આતંકવાદીઓ નથી, આ રાજ્યના હિત ઈચ્છતા લોકોનું મંડળ છે. અને હું આ તકે અભિનંદન, અમે પ્રદેશ કોંગ્રેસ સમિતિને જ્યારે ફરિયાદ મળી ત્યારે અમારી એક સત્ય શોધક સમિતિ દાહોદમાં મોકલી હતી અને આ સત્ય શોધક સમિતિએ ગામડે ગામડે ફરીને અહેવાલ તૈયાર કર્યો હતો, જે અહેવાલમાં એક એક કામના ફોટા, એની વિગતો આપી હતી સંપૂર્ણ વિવરણ સાથે. અને ત્યારબાદ અમારી સત્ય શોધક સમિતિએ ઝીણવટભરી તપાસ કરી, ફોટા, વિડીયો, ઉધરેલા નાણાં, સામેની સ્થળ પરની પરિસ્થિતિ આપ્યા પછી સરકારને ફરજ પડી કે એફઆઈઆર કરવી પડી. આ સત્ય શોધક સમિતિમાં માજી સાંસદ પ્રભાબેન તાવિયાડ, ધારાસભ્ય ગુલાબસિંહ ચૌહાણ, પૂર્વ ધારાસભ્ય ચંદ્રિકાબેન બારિયા અને પ્રદેશ પ્રવક્તા નરેન્દ્રભાઈ રાવત, આ 4 વ્યક્તિની સત્ય શોધક સમિતિ ગઈ હતી ને એમણે આ શોધ કરી. અમે આગામી દિવસોમાં દાહોદમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયો છે ત્યારે કોંગ્રેસ સમિતિ દ્વારા ગામે ગામ એક યાત્રા નીકળવાની, વિકાસ શોધ યાત્રા. વિકાસના નામે પૈસા ખાઈ ગયા છે અને વિકાસ દેખાતો નથી.
શોધવા જઈએ તો જડતો નથી, કારણ કે કાગળ ઉપર તો રોડ પાકો બની ગયો છે અને ત્યાં એક પથ્થરનો ટુકડો પણ મુકાયો નથી. કરોડો ચાપ થયા છે. ત્યારે એ ગામે ગામ આ યાત્રા નીકળશે. અમારા તમામ જિલ્લા કોંગ્રેસ સમિતિને, તાલુકા કોંગ્રેસ સમિતિને અમે કહેવાના છીએ, કારણ કે મનરેગાના કયા કામના કેટલા નાણાં એ ઓનલાઈન છે. કેટલાક પ્રેસ અને મીડિયાના જાગૃત મિત્રોને પણ વિનંતી કરીશ કે થોડુંક આપે ઇન્વેસ્ટિગેટિવ જર્નાલિઝમ કરવું જોઈએ. સાઇટ ઉપરથી આપણે વિગત મળશે કે કયા કામમાં કેટલા રૂપિયા વપરાયા, અને ત્યાં જઈને જોશો તો ખબર પડશે કે કેવું કામ છે. કેટલીક જગ્યાએ વ્યક્તિ મૃત્યુ પામી ગઈ છે, એના નામનું જોબ કાર્ડ બને છે અને રોજ એના નામે એને મજૂરી કરી એવા પૈસા, એના નામનું ભૂતિયા બેંકમાં ખાતું, એટીએમ નું કાર્ડ, પૈસા જમા થાય બેંકમાંથી ઉપાડી દે. આ પ્રકારની પ્રવૃત્તિ મોટા પાયે ચાલે છે, જેની અમે યાત્રા કરીને, માત્ર પ્રેસ કોન્ફરન્સ કરીને અટકવાના નથી. ગામે ગામ યાત્રા લઈને પણ કોંગ્રેસનો કાર્ય કરતા જશે. જે ગામડાઓમાં નલ સે જલમાં પણ ભ્રષ્ટાચાર થયો છે એને કોંગ્રેસના કાર્યકર મિત્રો ઉજાગર કરશે. આજે મારા એક બીજા મુદ્દા અંગે પણ આપના સાથે વાત કરવી છે. વિછિયા શહેર ભાજપના પૂર્વ પ્રમુખ, ખૂબ જાગૃત આગેવાન છે, ખૂબ સારી પ્રતિષ્ઠા વિછિયા ગામમાં ધરાવે છે એવા ભાઈ અરવિંદભાઈ રાજપરા ભારતીય જનતા પાર્ટી છોડીને આજે કોંગ્રેસમાં જોડાઈ રહ્યા છે. એમનું સ્વાગત છે. વિછિયાના પૂર્વ સરપંચ મનુભાઈ રાજપરા એ પણ આજે ભારતીય જનતા પાર્ટી છોડીને કોંગ્રેસમાં જોડાઈ રહ્યા છે. એમનું સ્વાગત છે. અખિલ ભારતીય કોળી સમાજના ખૂબ અગ્રણી આગેવાન, કોળી સમાજ માટેના સામાજિક કામોમાં જેનું ખૂબ મોટું યોગદાન છે એવા રસિકભાઈ રોજાસર આજે કોંગ્રેસમાં જોડાઈ રહ્યા છે. એમનું સ્વાગત છે. કોળી વિકાસ સંગઠન ગુજરાતના સ્થાપક અને આમ આદમી પાર્ટીના જિલ્લાના સંયોજક મુકેશભાઈ રાજપરા કોંગ્રેસ પાર્ટીમાં જોડાઈ રહ્યા છે. એમનું હૃદયપૂર્વક સ્વાગત છે. અખિલ ભારતીય કોળી સમાજ મહિલા અધ્યક્ષ ગુજરાત ભાજપ જ્યોતિબેન રાઠોડ આજે ભારતીય જનતા પાર્ટી છોડીને કોંગ્રેસમાં જોડાઈ રહ્યા છે. એમનું સ્વાગત છે. બંધાળી ગામના સરપંચ હંસરજભાઈ બાલાલા, વેરાવળ ગામના સરપંચ જયંતિભાઈ ગોહિલ, સરપંચ ગઢાળા બાપભાઈ મામેરિયા કોંગ્રેસ પક્ષમાં જોડાઈ રહ્યા છે. એમનું ખાસ હૃદયપૂર્વક સ્વાગત કરું છું. અમારા આગેવાનો જેમની સાથે પધાર્યા છે એમનો ખાસ વિશેષ આભાર માનું છું. ભાઈ શ્રી ભોળાભાઈ ગોહિલ, અવસરભાઈ નાકિયા, પ્રવીણભાઈ, વિપુલભાઈ બાવળિયા, સુરેશભાઈ ગેડા, ધીરુભાઈ સાયાણી, અરવિંદભાઈ તરસાણિયા, વિનુભાઈ મેનિયા, રણજીતભાઈ ગોહિલ અને અમારા વિરોધ પક્ષના જિલ્લા પંચાયતના નેતા સાકરિયાભાઈ, ભાઈ શ્રી નીરજભાઈ બારોટ, ભાઈ શ્રી મનસુખભાઈ, દલીલભાઈ રાજ્યગુરુ, સૌ આગેવાનોનો પણ આભાર માનું છું અને પ્રેસ અને મીડિયાના મિત્રોનો પણ આભાર માનું છું. જે જિલ્લા કોંગ્રેસ સમિતિએ વડાપ્રધાન શ્રીને સમય માંગતો પત્ર લખ્યો છે, ઈમેલ મોકલી છે, એની કોપીઝ અહીંયા અમારા પાસે છે. પ્રેસ અને મીડિયાના મિત્રો અહીંથી મનીષભાઈ પાસેથી એ કલેક્ટ કરી લેશે એવી વિનંતી કરું છું. અમે કેસ પહેરાવીને અમારા આજે જોડાતા મિત્રોનું સ્વાગત કરીએ. પહેલા આપના કોઈ પ્રશ્ન હોય પ્રેસ અને મીડિયાના મિત્રોના તો એનું સ્વાગત રહેશે. યસ. અમારા પાસે કેટલાક સત્યશોધક સમિતિએ આપેલા પુરાવા છે, એનો અહેવાલ પણ આપને આપીશું. જે સત્યશોધક સમિતિએ
સ્થળ પર તપાસ કરીને આપ્યો છે. તપાસનો વિષય ગહન છે. મારો સ્વભાવ નથી કે યોગ્ય તપાસ પહેલા કોઈના પણ ઉપર આક્ષેપો કરવા. જેમાં મંત્રીના બે દીકરાઓના નક્કર પુરાવા છે, જે સત્યશોધક સમિતિએ ત્યારે નામબદ્ધ રીતે આપ્યા હતા. સરકારના નાક નીચે કરોડોનું કૌભાંડ 3 વર્ષથી એફઆઈઆર મુજબ ચાલતું હતું, છતાં કોઈ પગલા નહોતા લેવાયા. વડાપ્રધાનશ્રી સમય આપશે તો એને પણ વિગતો આપીશું અને તંત્રને પણ વિગતો અમે વધારે જરૂર પડે તે આપીશું. પણ તપાસના અંતે સમગ્ર રાજ્યમાં આ કૌભાંડ ચાલી રહ્યું છે. કાલે મને લીંબડીના આગેવાનો મળ્યા હતા. એમણે પણ કહ્યું કે લીંબડીમાં તો એવું ચાલે છે કે જેને એક નોકરી કરતો હોય કે બહાર હોય એને કીધું તારું નામ લખાવી દે, તારે તારું એક નવું ખાતું ખોલાવીને એટીએમ કાર્ડ આપી દે, 30% તારા ને 70% મારા, તને ઘેર બેઠા 30% મળશે તારા એટીએમ કાર્ડમાં, એ પડ્યા રહેવા દઈશું બેંકમાં, 70% અમે લઈશું, કામે જવાનું નહીં. માણસ તો સરકારી નોકરીમાં છે પણ મનરેગાના ચોપડે એનું નામ મજદૂરમાં બોલે છે. માણસ મરી ગયો છે, એના કુટુંબના સભ્ય પાસેથી વિગતો લઈ મનરેગામાં એનું કાર્ડ બનાવ્યું, જોબ કાર્ડ. રોજ એ મનરેગામાં કામે જાય છે એવું બતાવવાનું, 30% પહેલાને આપી દેવાના, 70% ભાજપના નેતાએ લેવાના. એટલે આ એક મસ્ત કૌભાંડ છે. એની ગહન તપાસ જો સરકાર જ તપાસ કરશે ગુજરાતની તો એ જ ચોર ને એ જ કોટવાલ ને એ જ ન્યાયાધીશ. એટલા માટે મેં આ વડાપ્રધાનશ્રીનો સમય માંગેલો છે. અને અમારી યાત્રા જે છે એ અમે પ્લાન કરીએ છીએ, કારણ કે 26-27 વડાપ્રધાનશ્રીનો પ્રોગ્રામ છે. એ સમય આપે એમને મળાય એ પહેલો પ્રયત્ન છે. અને નહીતર એ પછીના અઠવાડિયાથી અમારા મિત્રો પ્લાન કરશે અને યાત્રા શરૂ કરશે. हाँ, गुजरात के दाहोद डिस्ट्रिक्ट में बड़े पैमाने पे मनरेगा के करोड़ों रुपए भ्रष्टाचार से उठा लेने वाले कोई और नहीं, भाजपा की गुजरात सरकार के मंत्री के 2 बेटे पाए गए. पुलिस ने एफआईआर दर्ज की है. दोनों बेटे उनके जेल में हैं. करोड़ों रुपए एफआईआर का प्राइमरी इन्वेस्टिगेशन में निकला है, प्राइमरी रिपोर्ट में, कि 71 करोड़ भ्रष्टाचार से उठाया है. अगर पूरी जांच होगी तो 400 करोड़ से कम नहीं है. अब जिनके 2 बेटे जेल में गए करोड़ों के भ्रष्टाचार में, वही भाजपा के मंत्री आज भी मंत्री बन के बैठे हैं. और बहुत सारा भ्रष्टाचार भाजपा का यहाँ जो चल रहा है, तो हमारे दाहोद डिस्ट्रिक्ट कांग्रेस कमेटी ने प्रधानमंत्री जी 26 और 27 गुजरात में है, उसमें वही डिस्ट्रिक्ट में भी जा रहे हैं जिस डिस्ट्रिक्ट के मंत्री के 2 बेटे जेल में है और मंत्री अभी भी पद पे हैं. उनसे वक्त मांगा है प्रधानमंत्री जी से कि वहां के हमारे एक्स एमपी, हमारे एक्स एमएलए और हमारे वहां के जो जागरूक नागरिक, जो एक्टिविस्ट हैं, जिन्होंने आरटीआई से भी कुछ बातें निकाली थी, और हमने प्रदेश कांग्रेस कमेटी की ओर से एक सत्यशोधक कमेटी भेजी थी, जिसने सारी डिटेल लेके सरकार के ऊपर प्रेशर बनाया, तब जाके एफआईआर बनी. ये लोग मिलना चाहते हैं प्रधानमंत्री. मैं भी गुजारिश करूंगा कि प्रधानमंत्री जी आप गुजरात से हो, आप तो नारा लगाते हो कि खाता नहीं, खाने देता नहीं मित्रों, तो फिर करिए, आइए मिलिए इन लोगों को, देखिए. और करोड़ों से कम आपके लोगों ने नहीं खाया है, और जो सच बोलता है उसको चैन की रोटी खाने दिया नहीं है. तो ऐसे मंत्री को रेजिग्नेशन मत मांगिए, सैक कीजिए आपकी पार्टी से भी, पद से भी, अगर आप भ्रष्टाचार के खिलाफ लड़ना चाहते हो तो. वरना हम भी मान लेंगे, पूरा देश भी जानेगा कि खुद खाते हैं और दूसरे को खिलाते हैं, और इसीलिए मंत्री पद पे बैठा है. जिसके 2 बेटे करोड़ों खा गए, क्या उस बाप को पता नहीं होगा कि इतने करोड़ों रुपए बेटे कहां से ला रहे हैं? तो इसीलिए मैं मांग भी करता हूं, कांग्रेस पार्टी मांग करती है. पहली डिमांड, प्रधानमंत्री जी दाहोद आए,
जो हमारा डेलीगेशन है उसको मिले, वो प्रूफ देंगे। दूसरी डिमांड, जिस मिनिस्टर के 2 बेटे करोड़ों के भ्रष्टाचार में अंदर जेल में गए हैं, वो मंत्री खुद इसमें है, वरना ये नहीं हो सकता है। मंत्री को सैक किया जाए। तीसरी डिमांड, जब गुजरात सरकार खुद इसमें इन्वॉल्व है तो इसकी जांच गुजरात सरकार ना करे, सेंट्रल गवर्नमेंट के पैसे हैं तो सीधी सीबीआई की जांच और सीबीआई के ऊपर निगरानी हाई कोर्ट या सुप्रीम कोर्ट के सिटिंग जज से हो, ये हमारी मांग है। मनरेगा, नल से जल, ऐसी स्कीमों में भाजपा के लोग करोड़ों खा रहे हैं। दाहोद एक ट्राइबल डिस्ट्रिक्ट है, आदिवासी, ओबीसी, गरीब लोग रहते हैं, उनके अधिकार के पैसे खाए जाते हैं। पहले भी इसी एरिया में एक नकली ऑफिस, फर्जी ऑफिस बन गई थी, जिसने करोड़ों आदिवासियों के रुपये खा लिए। अब गुजरात सरकार जांच कर रही है पर कुछ मिलता नहीं। थैंक यू। एक બીજી વાત પણ આપને કરું છું એટલા માટે કે જો આ ગુજરાત સરકારની પોલીસ તપાસ કરે, આપણે જોયું દાહોદમાં જ એક દીકરીને ભાજપની વિચારધારાના શિક્ષકે બળાત્કાર કરવાનો પ્રયત્ન કર્યો। નાની દીકરી હતી, રાડો પાડવા માંડી તો ગળું દબાવીને એને મારી નાખી હતી। ગઈકાલે જેનું જજમેન્ટ આવ્યું અને એ જજમેન્ટમાં કોર્ટે પણ લખ્યું કે જોઈએ તેવા નક્કર પુરાવા રજૂ નથી થયા અને જેને ફાંસી થવી જોઈએ એને ખાલી 10 વર્ષની સજા થઈ। એટલા માટે કારણ કે આ ભાજપની વિચારધારાનો શિક્ષક હતો। નાની દીકરીને બળાત્કાર કરવાની કોશિશને ગળું દબાવીને મારી નાખી। એને ઘરે બુલડોઝર ન ગયું, એનું ઘર નથી તૂટ્યું, એના ટાંટિયા કોઈ પોલીસે ન તોડ્યા અને નાનો ગુનેગાર બિચારો કોઈ હશે તો એના પર ઘોડા કાઢશે। અમરેલીમાં ફાયર ગોટી જેવી દીકરીનો વરઘોડો નીકળે, પટ્ટાથી માર મારવામાં આવે, પણ બળાત્કાર કરીને દીકરીને મારી નાખનાર સામે પુરાવા પણ પૂરતા ન અપાય। પોસ્કો નીચે કોર્ટે કહ્યું કે અમે ઈચ્છતા હતા કે સજા કરીએ પણ નથી કરી શક્યા કારણ કે પોલીસે તપાસમાં પૂરતા પુરાવા આપ્યા। આ પરિસ્થિતિ ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થા છે। થેન્ક યુ। મનુભાઈ રાજપરા, પૂર્વ સરપંચ શ્રી વિજયા। પ્રદીપભાઈ રાજપરા, રસિકભાઈ રોજાસરા, અખિલ ભારતીય કોળી સમાજ અગ્રણી ભારતમાંથી કોંગ્રેસમાં જોડાય છે। સરવીશભાઈ પૂર્વ વિચાર શહેર પ્રમુખ ભાજપમાં જોડાયા। રસિકભાઈ રોજાસરા, મુકેશભાઈ રાજપરા, કોળી વિકાસ સંગઠન ગુજરાતના સ્થાપક આમ આદમી પાર્ટીના જિલ્લા સંયોજક। મુકેશભાઈ આવો। આપનામાંથી કોઈ પ્રતિભાવ આપવા માંગતું હોય તો જરૂર જ્યોતિબેન રાઠોડ, અખિલ ભારતીય કોળી સમાજના મહિલા અધ્યક્ષ। થેન્ક યુ ભાઈ, સ્વાગત છે। હંસરાજભાઈ બાલારા, જી ભાઈ, હંસરાજભાઈ બાલારા, જયંતિભાઈ ગોહિલ, જ્યોતિબેન આવો। બાપભાઈ મામેરિયા, જ્યોતિબેન પધારો। હું આજે 22 વર્ષથી કોંગ્રેસમાં છું, ભાજપમાં નથી। જ્યાં સુધી કોંગ્રેસનો હાથ મારી ઉપર છે ને ત્યાં સુધી કોઈનો સાથ નહીં જરૂર। આજે નિસર્ગ પ્રેમીના મારાથી નામ બોલવામાં ભૂલ નહીં। આગેવાનના નામમાં હતો જ નહીં આગેવાનના નામ। હું કોંગ્રેસમાં છું, કોંગ્રેસમાં હંસરાજભાઈ બાલારા હંસરાજભાઈ આવી ગયા, જયંતિભાઈ આવી ગયા, બાપભાઈ મામેરિયા તેમના સહિત મોટી સંખ્યામાં રાજુભાઈ બારિયા, ભવાનભાઈ
ભવનભાઈ આવો ભવનભાઈ તાલુકા પંચાયતમાં આગેવાન એના સ્વાગત છે તમારું. કોણ બોલશે? કહેવા માંગે છે મુકેશભાઈ એકદમ વતનભાઈ સરસ પરિવારમાં વેજીભાઈ આપણા આગેવાન છે. આપણા આગેવાન છે વેજીભાઈ. વેજીભાઈ આપણે સ્વાગત છે. ફોટો પડાવો. एक मिनट एक जवा दे આજે મૂળ સમગ્ર ભારતની અંદર ખરેખર અત્યાચાર, અન્યાય, ભ્રષ્ટાચાર ની સામે પૂરી તાકાતથી લડત આપતી કોંગ્રેસ પક્ષ સાથે જસદણ અને વિછિયાના વિવિધ સામાજિક સંગઠનો, રાજકીય સંગઠનોના આગેવાનો વિધિવત રીતે આજે કોંગ્રેસની અંદર જોડાણા છે અને ગુજરાતની અંદર પ્રદેશ પ્રમુખનું ખૂબ સારી કામગીરી અને દરેક મુદ્દાને સેન્સિટિવ લઈ અને એના નિરાકરણ માટે સતત લડત આપતા હોય ત્યારે ખરેખર જે નીડર અને જે લોકો આ દેશની અંદરથી ભ્રષ્ટાચારને નાબૂદ કરવા માંગતા હોય તો આ લોકોને કોંગ્રેસ પક્ષ મજબૂત થાય એટલા માટે આની અંદર જોડાવવું ખૂબ જરૂરી છે. એટલા માટે આજે તમામ લોકોએ નિર્ણય કરી અને સ્વયંભૂ કોંગ્રેસને અમે સાથ આપી છે. થેન્ક યુ.